ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકાના અલાદર ગામમાં રહેતા પ્રગતિશીલ ખેડૂત જશવંતભાઈ છગનભાઈ પરમારે પ્રાકૃતિક ખેતી અપનાવી ખેડૂતો માટે એક નવું મોડલ ઊભું કર્યું। ખારાશવાળી જમીનમાં પણ સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરી તેમણે માત્ર પોતાની આર્થિક સ્થિતિ સુધારી નથી પરંતુ 50 કિલોમીટરના વિસ્તારમાં અનેક ખેડૂતોને પ્રેરણા આપી। જશવંતભાઈએ પોતાના ખેતરમાં શ્રી હરસિદ્ધિ ગ્રુપ નામે બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર સ્થાપ્યું। અહીંયા તેઓ જીવામૃત, નિમાસ્ત્ર, અગ્નિ અસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દશપર્ણી, અર્ક જેવા પ્રાકૃતિક બાયો ઇનપુટ્સ ઘરે બનાવી સરકાર નક્કી કરેલા ભાવે વેચે છે। આ સેન્ટર થકી તેમને આર્થિક આવક મળી રહી છે અને અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહન મળે છે। ભરૂચ જિલ્લા સહિત ગુજરાતભરમાં કુરિયર દ્વારા હોમ ડિલિવરીની સુવિધા પણ અપાઈ રહ્યા છે। જશવંતભાઈએ 1 હેક્ટર ખેતરમાં દાડમ, આંબા, જામફળ, જાંબુ, નીલગિરી જેવા ફળ પાકોનું વાવેતર કર્યું। આંતરપાકમાં તુવેર, રીંગણ, કાકડી જેવા શાકભાજી લઈ રહ્યા છે। ચાલુ વર્ષે આંતરપાકમાંથી અંદાજે 1 લાખ અને દાડમ બોરમાંથી 50,000નો ફાયદો થયો છે। આવનારા વર્ષોમાં ફળઝાડોનું ઉત્પાદન વધતા આવકમાં બમણો વધારો થવાની અપેક્ષા છે। પ્રાકૃતિક ખેતીનો વિચાર તેમને 4 વર્ષ પહેલા ભરૂચ આત્મા કચેરીની મુલાકાત દરમિયાન મળ્યો હતો। ત્યારબાદ કૃષિ મેળા અને વર્કશોપમાં ટ્રેનિંગ લીધી, જમીનનું પરીક્ષણ કરાવ્યું અને રાસાયણિક ખાતરનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કર્યો। આચ્છાદન પદ્ધતિથી પાણીની બચત કરી અને ખારાશવાળી જમીનની ગુણવત્તા સુધારી। જશવંતભાઈએ કહ્યું કે પ્રાકૃતિક ખેતીથી જમીન સ્વસ્થ થાય છે, ખર્ચ ઘટે છે અને આવક વધે છે। તેમની આ સફળતા વિસ્તારના ખેડૂતો માટે પ્રેરણારૂપ છે। આ પ્રાકૃતિક ખેતી તરફનું વલણ વધારી રહી છે। હું પ્રાકૃતિક કૃષિમાં છેલ્લા લગભગ 5 વર્ષથી એટલે 2019થી પ્રાકૃતિક કૃષિ કરું છું। આમ તો જન્મજાત ખેડૂત છું, પણ પ્રાકૃતિકની સાથે સાથે ખેતી પણ કરું છું। હવે ખેતીમાં એવું છે કે દાખલા તરીકે બીઆરસી ખેતીમાં બાગાયત જે ખેતી છે અમારી બાગાયતની અંદર એકચ્યુઅલી અમારી બાજુ તે દરિયા વિસ્તારમાં લગભગ બાગાયત ખેતી કરવી મુશ્કેલ છે। અમારે ત્યાં ક્ષારવાળી જમીન હોવાથી, પાણી મીઠું ના હોવાથી અહીંયા બાગાયત ખેતી થતી નથી। બાગાયત ખેતીમાં અમે એટલા માટે બાગાયત ખેતીની શરૂઆત કરી કે ક્ષારવાળી જે જમીન છે, ક્ષારને અમે ધીમે ધીમે જે અમે ઘન જીવામૃત નાખીને, દાખલા તરીકે ડીએપી ખાતરનો આપણે રાસાયણિક ખાતરમાં જે ઉપયોગ કરીએ છીએ એની જગ્યા પર અમે ઘન જીવામૃત ઘરે બનાવીને તૈયાર કરીને અમે ઘન જીવામૃતનો ઉપયોગ કર્યો। ત્યારબાદ વાવેતર ઉગ્યા પછી, ફસલ ઉગ્યા પછી અમે જીવામૃતનો 1 એકરની અંદર 200 લીટર જીવામૃતનો અમે પિયત સાથે ઉપયોગ કરેલો છે। શંકાવની અંદર શંકાવ કરવા માટે 15 લીટરના પંપની અંદર 1 લીટર જીવામૃત વાપરી અને અમે ઉપયોગ કર્યો છે। બીજા રાઉન્ડની અંદર જીવામૃતનો ડોઝ થોડો વધારવો પડે એટલે બીજા રાઉન્ડની અંદર અમે 2 લીટર, એક પંપની અંદર 2 લીટર નાખીને અમે ઉપયોગ કર્યો છે।